નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ ભીમ એકાદશી કે જેને નિર્જળા એકાદશી કહીએ છીએ તે એકાદશી ક્યારે છે। ચૈત્ર માસમાં શુક્લ પક્ષની એકાદશી કે જેને કઠિન એકાદશી કહેવાય છે, ભગવાન શ્રી નારાયણને પ્રસન્ન કરવા માટે તથા સર્વે પાપોને નષ્ટ કરવા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી વર્ષની સર્વશ્રેષ્ઠ એકાદશી કે જેને નિર્જળા એકાદશી કહેવાય છે તે એકાદશીના મુહૂર્ત વિશે, મહિમા વિશે જાણીશું અને ખાસ ઉપાય પણ જાણીશું। આ એકાદશીની તિથિ જે 2 દિવસ પડે છે, જેમાં પહેલી જે એકાદશીની તિથિ પડે છે તેમાં વૃદ્ધિ તિથિ આવે છે। તો એકાદશીનું વ્રત આપણે ક્યારે કરવું તે સર્વ કાંઈ આપણે આ વિડીયોમાં જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, વર્ષભરની એકાદશી એટલે કે મહિનામાં 2 એકાદશી આવે છે, એમ કુલ આખા વર્ષમાં 24 એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી વધારે એટલે કે કુલ 26 એકાદશી થાય છે। આ 26 એકાદશીઓમાં આ જ્યેષ્ઠ માસના સુદ પક્ષની એકાદશી કે જેને નિર્જળા કે ભીમ એકાદશી કહેવાય છે તે પુરાણોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। આ એકાદશીનું વ્રત કરવાથી 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે અને વધુ મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કે સુહાગીની મહિલાઓ છે, તપસ્વીનીઓ છે, તે પણ નિર્જળા એકાદશીનું વ્રત કરીને વર્ષભરની એકાદશીનું પુણ્ય અર્જિત કરી શકે છે। એટલે કે વર્ષમાં જેટલી પણ એકાદશી આવે છે એટલી એકાદશીના વ્રતના પુણ્ય બરાબર આ એક નિર્જળા એકાદશીના પુણ્ય છે। એકાદશીનું નામ જ બતાવે છે કે નિર્જળા એકાદશી, અર્થાત જેમાં જળ પણ ગ્રહણ કરાતું નથી। જોકે આપણા શરીરના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આ એકાદશીનું વ્રત કરવું એ અત્યારના સમય પ્રમાણે સર્વશ્રેષ્ઠ મનાય છે। જ્યેષ્ઠ માસની જે ગરમી હોય છે તે ગરમીમાં આ વ્રત કરવું ઘણું મુશ્કેલ છે, કારણ કે નિર્જળા વ્રત એ કઠિન વ્રત મનાય છે। આ વ્રત 5 પાંડવોમાં જે ગદાધારી ભીમ હતા તેમણે પણ આ વ્રત કર્યું હતું। જેઓ કોઈ દિવસ વ્રત ના કરે, ઉપવાસ ના કરી શકતા અને તેઓએ પણ આ વ્રત કર્યું, એટલા માટે પણ આ વ્રતનું મહત્ત્વ વધી ગયું છે। ભીમ એકાદશી નામ પણ તેમના ઉપરથી જ પાડવામાં આવ્યું છે। આમ નિર્જળા કે ભીમ એકાદશીનું ઘણું મહત્ત્વ વધી ગયું છે। સુહાગીની મહિલાઓ છે તે આ વ્રત રાખે તો અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકે છે, પતિનું લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકે છે। વિધિપૂર્વક અન્ન જળનો કળશ દાન કરવાથી પણ પાપનું શમન થાય છે, જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે। તેવી મહત્વપૂર્ણ આ એકાદશી છે। સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને વ્રત ક્યારે કરવું અને પારણા પણ ક્યારે કરવા તે પણ જાણી લઈએ। આપણા હિન્દુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના સુદ પક્ષની એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 17 જૂન 2024 વહેલી સવારે લગભગ 4:43 જે આ તિથિ પૂર્ણ થાય છે 18 જૂન 2024 સવારે 6:30 વાગ્યે। ઉદયા તિથિ અનુસાર હંમેશા વ્રત એકાદશીનું રખાય છે, માટે આ વ્રત તારીખ 18 જૂન 2024 મંગળવારના દિવસે રાખવાનું રહેશે, કારણ કે જે એકાદશી છે એકાદશી સંપૂર્ણ તિથિ યુક્ત હોય, બારસની તિથિ યુક્ત હોય તે એકાદશી શુભ માનવામાં આવે છે। જે એકાદશીની શરૂઆત દસમની તિથિએથી એટલે કે રાત્રેથી થતી હોય તે એકાદશીને અશુભ માનવામાં આવે છે અને એકાદશીની વૃદ્ધિ તિથિ છે 17 જૂનની, એટલા માટે સંપૂર્ણ એકાદશીનું વ્રત એ તારીખ 18 જૂન 2024ના દિવસે કરવાનું રહેશે। હવે આપણે જાણી લઈએ કે આ એકાદશીના દિવસે પારણા ક્યારે કરવા। નિર્જળા એકાદશીના વ્રતનું પારણ તારીખ 19 જૂન 2024 વહેલી સવારે લગભગ 5:30 થી લઈને 7:30 સુધીમાં કરવાનું રહેશે। જ્યારે દ્વાદશીની તિથિ સમાપ્ત થાય છે 7:30 વાગ્યે, દ્વાદશીની તિથિ દરમિયાન પારણ કરી લેવા જોઈએ, કારણ કે ત્યાર પછી 13ની તિથિ આરંભ થશે।
જે ભક્તો ત્રયોદશીનું વ્રત રાખે છે તેઓ જળ અને તુલસી ગ્રહણ કરીને પારણ કરી શકે છે. એકાદશી કે જે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં આ મહા એકાદશીનો વ્રતનું સૂચન પણ કરેલું છે. માટે એકાદશીનું વ્રત જે વર્ષભરની એકાદશી આહાર સંયમથી યુક્ત રહે છે, એટલે કે આપણે નિયમનું પાલન કરવું પડે છે. દસમની રાત્રિએ હળવું ભોજન કરવું. એકાદશીના વ્રતના દિવસે સવારે એકાદશીના વ્રતનો સંકલ્પ કરવાનો હોય છે. જો કે આ એકાદશી નિર્જળા વ્રત છે, પરંતુ છતાં પણ જો શરીર સ્વાસ્થ્ય સારું ન હોય તો તે પ્રમાણે એકાદશીનું વ્રત કરવું. તો એકાદશીનું વ્રત કરી શકતા નથી તેઓ ભોજન ભલે ગ્રહણ કરે પરંતુ સાત્વિકતા જાળવી રાખે. પૌરાણિક કથા અનુસાર બહુભોજી ભીમસેનને વ્યાસજીએ મોક્ષ પ્રાપ્તિ અર્થે આ ઉપાય બતાવ્યો હતો કે તેઓ આ નિર્જળા એકાદશીનું વ્રત વર્ષમાં એક વખત જે વ્રત આવે છે તે કરે. વ્યાસજીની સૂચના અનુસાર ભીમજીએ આ એકાદશીનું વ્રત કર્યું. જેઓથી ભૂખ બરદાસ્ત ક્યારેય ના થતી હતી, માટે આ વ્રત ભીમ માટે ઘણું મુશ્કેલી ભરેલું હતું. છતાં પણ તેઓએ આ વ્રત કર્યું અને 24 એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કર્યું. અંતે સ્વર્ગને પ્રાપ્ત કર્યું, મોક્ષને પ્રાપ્ત કર્યું. માટે આ એકાદશીનું મહાત્મય વધી જાય છે. નિર્જળા એકાદશીની તિથિ સૂર્યોદયથી લઈને દ્વાદશી તિથિનો આરંભ થાય છે. સૂર્યોદય પ્રમાણે ત્યાર સુધી ભોજનનો ત્યાગ કરવાનો હોય છે. કે 11ના સૂર્યોદયથી લઈને 12નો સૂર્યોદય થાય ત્યાં સુધી આ વ્રતનું પાલન કરવાનું રહેશે. એકાદશીના દિવસે પ્રાતઃકાળે ભગવાન શ્રી નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરવું જોઈએ. જળથી ભરેલો કળશ વસ્ત્ર ઢાંકીને દાન કરવું જોઈએ. દક્ષિણા સહિત મંદિરમાં દાન કરી શકાય છે. બ્રાહ્મણને દાન કરી શકાય છે. અથવા તો વૃક્ષ નીચે, જે પીપળાનું વૃક્ષ છે, વડનું વૃક્ષ છે, તેની નીચે આ જળ ભરેલો કળશ વસ્ત્ર સહિત રાખી દેવો જોઈએ. સુહાગણ મહિલાઓ આ વ્રત રાખે છે તેઓ સુહાગની વસ્તુઓ દાન અવશ્ય કરે તો જ તેમને લાભ પ્રાપ્ત થાય છે. આજના દિવસે ખાસ કરીને ભગવાન નારાયણનું વિશેષ પૂજન થાય છે. એટલે આપણે જાણી લઈએ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ. આપણા શાસ્ત્ર અનુસાર એકાદશીમાં નિર્જળા વ્રત કરાય છે, એટલે કે જળ પણ ગ્રહણ કરી શકાતું નથી. પરંતુ આ વ્રત આપણે નિર્જળા ન કરી શકીએ તો આપણે ઉપવાસ એટલે કે ફળ ફળાદી લઈ અથવા તો એક ટાઈમ ભોજન લઈને પણ આ વ્રત કરી શકાય છે, મધ્યાહન અથવા તો સંધ્યાકાળે. આમ કરવાથી પણ આ એકાદશીનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. શરીરનો ખ્યાલ રાખતા આપણે આ ઉપવાસ કરી શકીએ છીએ. મિત્રો, એકાદશીના લાભ તો અનેક છે, પરંતુ આ એકાદશીમાં મુખ્ય લક્ષ્ય છે ભગવદ સેવા, ભગવદ ભક્તિ અને ભગવદ પ્રેમ. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તિમય સેવા કરીને શુભકારી ફળ પ્રાપ્ત કરવા માટે આ એકાદશીનું વ્રત છે. પાપમય ઈચ્છાઓથી મુક્તિ પ્રાપ્ત કરીને એક ભક્ત વિશુદ્ધ ભક્તિમય સેવા કરે છે અને પરમેશ્વરની કૃપાપાત્ર બની જાય છે. આ કારણે જ ભક્તો એકાદશીના દિવસે સાધનરૂપ ભક્તિ નામ માર્ગની પ્રગતિના પંથ ઉપર ચાલીને એકાદશીને માધ્યમ બનાવીને આ વ્રત કરે છે અને ભક્તો ભૌતિક વિચારમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. કારણ કે ભક્તિમય સેવાનો લાભ કેટલી સેવાથી અધિક ગણો કહેવાય છે. આ માટે જ ભક્તો અધિકથી અધિક આ દિવસે એટલે કે એકાદશીના દિવસે જપ અને તન ભાગવત સેવા, લીલા સ્મરણ તથા ભગવત ચર્ચા કરતા રહે છે અને ભક્તિમય સેવા કરતા રહે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે 8 વર્ષની ઉંમરથી લઈને 80 વર્ષની ઉંમર સુધીના સર્વ મનુષ્ય આ એકાદશીનું વ્રત કરી શકે છે. આ નિર્જળા એકાદશીનું વ્રત કરનારે સૌ પ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ભગવાન નારાયણનું લક્ષ્મીજી સહિત પૂજન કરવું જોઈએ. જે આપણી ભાવના હોય તે પ્રમાણે ભગવાનની મૂર્તિનું પૂજન કરવું જોઈએ. ચિત્રજી હોય તો તેને સાફ કરીને વસ્ત્રથી લૂછીને તેનું પૂજન કરવું જોઈએ. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો જોઈએ અથવા ભગવાન નારાયણનો કોઈ પણ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. સર્વપ્રથમ જ્યારે આપણે ઘરના મંદિર પાસે આવીએ ત્યારે સંકલ્પ કરવાનો હોય છે
કે આપણે એકાદશીનું વ્રત કઈ રીતે કરવા માંગીએ છીએ। આખો દિવસ આમ તો નિર્જળા એકાદશી એટલે કે જેમાં જળ ગ્રહણ કરવાનું આવતું નથી, પરંતુ ઘણા લોકો આખો દિવસ વ્રત રાખી ન શકે તો તે 3 પ્રકારથી આ વ્રત કરી શકે છે। એક તો નિર્જળા વ્રત, અને બીજું ફલાહાર વ્રત, અને એક તો એક ટાઈમ ભોજન લઈને આ વ્રત કરી શકે છે। આમ તો નિર્જળા વ્રતમાં જો શક્તિ હોય તો જળ પણ ગ્રહણ કરાતું નથી, એટલા માટે આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે, જેમાં જળનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। એટલે આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે। અને ખાસ કરીને જ્યારે ગંગા દશેરા સમાપ્ત થાય છે દસમની તિથિએ, અને જ્યારે એકાદશીની તિથિએ નિર્જળા વ્રત રાખવાનો મહિમા છે, એટલા માટે પણ આ દિવસે જળ ગ્રહણ કરાતું નથી। પરંતુ અમુક જ ભક્તો આ રીતે વ્રત કરી શકે છે, એટલે કે નિર્જળા વ્રત કરી શકે છે। બાકી તો ફલાહાર અને એક ટાઈમ ભોજન લઈને આ વ્રત કરે છે। જેવો સમય હોય તે પ્રમાણે આપણા શરીરને ધ્યાને લઈને વ્રત કરવું જોઈએ। અને અત્યારે આપણા શરીર પણ નબળા થઈ ગયા છે, માટે ઈશ્વર પણ જાણે છે, અને પ્રભુ તો ભાવના ભૂખ્યા છે। મન, હૃદય, વચન અને કાયાથી ભગવાનનું નામ સંકીર્તન કરતાં વ્રત કરવું જોઈએ। જે આપણી શારીરિક શક્તિ હોય એ પ્રમાણે વ્રત કરવું। વ્રત કરીને માંદા પડવું એ પણ યોગ્ય નથી, માટે પ્રભુનું સ્મરણ કરીને યોગ્ય નિર્ણય લઈને આપણી શક્તિ કેટલી છે એ પ્રમાણે વ્રત કરવાનો સંકલ્પ કરવો જોઈએ। 3 વાર આચમન થાય છે। ઓમ ગોવિંદાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ વસુદેવાય નમઃ, ઓમ ઋષિકેશાય નમઃ। આ રીતે 3 વાર મંત્ર જાપ કરીને એકવાર જળ છોડી દેવાય છે। ભગવાનનું નામ સ્મરણ કરીને ત્યારબાદ સંકલ્પ કરાય છે। ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે। 16 ચીજથી પૂજન થાય છે અને દીપદાન થાય છે, એટલે કે ભગવાનની સામે દીપક પ્રગટાવાય છે અને આખી રાત એ દીપક રહે એ રીતે રખાય છે। પીળા ફૂલ, પીળા ફળથી ભગવાનનું પૂજન થાય છે। ભગવાનની સામે કોઈ પણ પ્રકારની ભૂલ કે જે આપણે જાણે અજાણે કરી હોય તેની ક્ષમા માગવી જોઈએ। અને ભગવાન નારાયણની પૂજા કરીને રાત્રે જાગરણ કરાય છે। જમીન ઉપર વિશ્રામ કરી શકાય છે અને આખો દિવસ ઊંઘવું ન જોઈએ। એકાદશીના દિવસે જે ભક્તો ભોજન કરવા માંગે છે તે એક વાતનું ખાસ ધ્યાન રાખે કે રાંધેલો ભાત, લસણ, ડુંગળી કે કોઈ પણ વ્યસનનો ત્યાગ કરે, તથા તે દિવસે સાત્વિક આહાર ગ્રહણ કરે। બારસથી યુગ એકાદશી આમ તો સર્વે પાપોને નાશ કરનારી છે, પરંતુ છતાં પણ જ્યારે બીજા દિવસે સવારે બારસની તિથિ આવે ત્યારે જ આ એકાદશીના પારણા કરવા જોઈએ। પારણામાં બ્રાહ્મણને સીધું સામગ્રી સહિત દક્ષિણા દેવી જોઈએ, તુલસી પત્ર અર્પિત કરીને। ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકાય છે, તથા ગાય માતાની સેવા, પશુ પક્ષીઓની સેવા કરવી ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવનાર છે, પાપોને નષ્ટ કરાવનાર છે। નિર્જળા એકાદશીનું ઘણું મહત્ત્વ છે। આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા કરવાથી દુઃખ, કષ્ટ, પીડામાંથી મુક્તિ મળે છે। પુણ્યનો પ્રભાવ જે આપણા જીવનમાં હોય તે વધી જાય છે અને મનુષ્ય મૃત્યુ બાદ સ્વર્ગને, વૈકુંઠધામને પ્રાપ્ત કરી શકે છે। આ નિર્જળા એકાદશી પાંડવોએ પણ કરેલી હતી અને પુણ્યના ભાગી બન્યા હતા। જીવનમાં વિજયની પ્રાપ્તિ કરી એવી આ શુભ અને મંગળકારી નિર્જળા એકાદશી છે। તો મિત્રો, આપણે સાંભળ્યું નિર્જળા એકાદશીનું વ્રત કઈ તારીખે કરવાનું છે તે। તો મિત્રો, આપણે એક આ શ્લોક બોલીને આપણો વિડીયો પૂરો કરીએ છીએ। કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવન ભવાની સહિતમ નમામિ। તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। મને સાંભળવા બદલ આપ સૌનો આભાર। સૌને મારા જય શ્રી કૃષ્ણ।